ઘરફોડ ચોરીના કેસમાં બે આરોપી ઝડપાઈ ગયા। પોલીસે વોચ ગોઠવી હતી અને જામનગર રોડ પરથી બે ચોરોને દબોચી લીધા। આ આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। આ બંને શખ્સો મોડી રાત્રિના સમયે ચોરી કરવા નીકળ્યા હતા, ખાસ કરીને એવા વિસ્તારો રેકી કરતા કે જ્યાં મકાનો ઘણા દિવસોથી બંધ પડ્યા હોય। બંધ મકાનોને ટાર્ગેટ કર્યા બાદ તેઓ રાત્રિના અંધારામાં તાળા તોડીને ગણતરીની મિનિટોમાં ચોરી કરીને ફરાર થઈ જતા હતા। આરોપીઓ છેલ્લા 1.5 મહિનામાં જ રેલનગર, મોચીનગર અને બજરંગવાડી જેવા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાની કબૂલાત પણ કરી છે। એ બે રીઢા ગુનેગાર જે છે એ 5 રહેણાંક મકાનોમાં ઘૂસી એમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। તો આ બંને ગુનેગારોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે। એ જે બે ગુનેગાર છે, સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ અને કિરણ કિશોરભાઈ એંદરિયા, એમને બંનેને અટક કરી મુદ્દામાલ અમે કબજે કરેલ છે। સુનિલ ઉર્ફે આર્યનના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટ, ચોરી, ગરફોડ, મારામારી અને સ્નેચિંગના ગુના છે।